welcome to freeastroclass.com after a very long break. આ બ્રેકમાં ઘણા બધા ઈમેલ મેસેજ મને મળ્યા. સર, આર યુ ઓકે? ઓલરાઈટ? અપલોડિંગ કેમ બંધ કરી દીધું છે? તો મારે એટલું જ જણાવવાનું, અપલોડિંગ બંધ નથી કરી દીધું, પણ since I was over busy in my legal other professional field, therefore I could not do it regularly. But now this regularity will continue. અપલોડિંગ બંધ કરવાનું જ નથી. આપને જે યાત્રા, જ્યોતિષ શીખવાની યાત્રાનો જે પ્રવાસ શરૂ કરેલો છે એ અવિરતપણે ચાલુ રહેશે જ. બેશક એમાં કોઈ શંકા નથી. હા, વચ્ચે સોશિયલ અથવા તો બીજા લીગલ પ્રોફેશનલ ફિલ્ડના જે એસાઇનમેન્ટ હોય એના કારણે થોડુંક ડિસ્ટર્બ થાય છે. બટ નાઉ ઇટ વિલ કન્ટિન્યુ. કમિંગ ટુ અવર મેઇન પોઈન્ટ, આપણે શીખી રહ્યા છે લઘુ પરાશરીના 1 by 1 શ્લોક. આપણે 10 શ્લોક સુધીની ચર્ચા કરી છે, એને એક પછી એક વિગતવાર સમજ્યા છે. હવે જોઈશું આપણે સ્ટાન્ઝા નંબર 11, શ્લોક 11. આગળ આપણે સહેજ રિકેપ્ચ્યુલેશન કરીએ. શ્લોક નંબર 7 માં એમ સમજ્યા કે જ્યારે શુભ ગ્રહ કેન્દ્રના સ્વામી થતા હોય ત્યારે તેમને તે શુભ ફળ નથી આપતા, અને જ્યારે પાપ ગ્રહ કેન્દ્રના સ્વામી બને છે ત્યારે તે પાપ ફળ નથી આપતા. અને ત્યાં આપણે એવું સમજેલા, શુભ ફળ નથી આપતા એટલે નેગેટિવ નહીં, અશુભ આપે છે. અને પાપ ગ્રહમાં પાપ ફળ નથી આપતા એટલે નેગેટિવ નહીં, શુભ આપે છે. ન્યુટ્રલ છે. આપણે એલ્જેબ્રિકલ ઇક્વેશનની રીતે આગળ સમજ્યા છે. આગળના શ્લોક નંબર 10 માં વધુ સ્પષ્ટતા થઈ કે શુભ ગ્રહમાં ગુરુ અને શુક્ર ને સૌથી વધુ કેન્દ્ર દોષ લાગે છે, અને જે ત્યાં કેન્દ્રના સ્વામી તરીકે ગુરુ અને શુક્ર જે લગ્નમાં કેન્દ્રના સ્વામી થાય છે ત્યારે તેમને વધુ દોષ લાગે અને તે દોષયુક્ત બને છે. એમ પણ સમજ્યા કે જો કેન્દ્રના સ્વામી થઈને મારક સ્થાન એટલે કે બીજા અને 7મા સ્થાનમાં બેસે તો તે વધુ અશુભ ફળ આપે છે. હવે કન્ટિન્યુએશનમાં આગળ જોઈએ છે કે ગુરુ અને શુક્રની સરખામણીમાં કમ્પેરિઝન, કે ભાઈ ગુરુ અને શુક્ર તો કેન્દ્રના સ્વામી બનીને દોષયુક્ત બને છે, અશુભ ફળ આપશે, પણ તેની સરખામણીમાં ઇન કમ્પેરિઝન બુધને કેન્દ્રેશ તરીકેનો ઓછો દોષ લાગે છે. એટલે જ્યારે બુધ કેન્દ્ર સ્થાનના સ્વામી તરીકે એટલે કે 1 4 7 10 આ પોઝિશન બુધને માત્ર 2 લગ્નમાં બને છે, અને તે છે મિથુન લગ્ન. મિથુન લગ્નમાં લગ્ન સ્થાનનો સ્વામી અને ચતુર્થ સ્થાનના સ્વામી તરીકે બુધને કેન્દ્રનો દોષ લાગે. અને કન્યા લગ્ન, કન્યા લગ્નની અંદર પણ 10મા સ્થાન અને લગ્ન સ્થાન તરીકે 2 કેન્દ્રનો સ્વામી બનીને બુધ દોષયુક્ત બને છે. એ દોષ છે, પણ આપણને સ્પષ્ટતા કરી કે ગુરુ અને શુક્રની સરખામણીમાં તેના કરતા તેનું દોષનું પરિણામ, નેગેટિવ પરિણામ ઓછું છે. અને આગળ વધુ વાત કરી કે બુધ કરતા ચંદ્રને, ચંદ્ર પણ કેન્દ્ર સ્થાનનો સ્વામી થઈ શકે. મેષ લગ્ન એક્ઝામ્પલ, તો મેષ લગ્નમાં ચંદ્ર 4થા સ્થાનનો સ્વામી છે. તો જ્યારે જ્યારે ચંદ્ર કેન્દ્રનો સ્વામી બનશે ત્યારે ચંદ્રને બુધથી પણ ઓછો દોષ લાગશે. એટલે કે ક્રમમાં જોઈએ તો ગુરુ શુક્રને વધુ, ત્યાર પછી બુધ અને ત્યાર પછી ચંદ્ર. એટલે ચંદ્રને ન્યૂનતમ લગભગ દોષ નથી લાગતો, એ રીતે સમજી શકાય. બીજી રીતે જોઈએ તો ચંદ્ર અને સૂર્યના સંબંધના કારણે અમુક દિવસ એ શુભ બને છે. જ્યારે પૂર્ણ ચંદ્ર હોય છે ત્યારે આગળ અને પાછળના દિવસોમાં, જ્યારે અમાસ હોય છે ત્યારે આગળ અને પાછળના દિવસોમાં ચંદ્રને પાપગ્રહ તરીકે પણ ગણીએ છીએ. એટલે ચંદ્ર પૂર્ણ રીતે શુભ કે પૂર્ણ રીતે અશુભ તરીકે પણ આપણે ગણતરીમાં લઈ શકતા નથી. તેને દોષની રીતે જોઈએ તો એકદમ ઓછો દોષ લાગે, બુધને એના પછી સહેજ વધારે લાગે, અને ગુરુ શુક્ર તો દોષયુક્ત છે જ. એના માટે આપણને ઋષિએ એક અલગ સેપરેટ શ્લોક નંબર 10 સમજાવ્યો. શ્લોક નંબર 11 ની અંદર આ કમ્પેરિઝન સિવાય પણ એક બીજી વાત છે
અને તે કે સૂર્ય અને ચંદ્રને જ્યારે અષ્ટમેશ બને ત્યારે અષ્ટમેશનો દોષ લાગતો નથી. આપણને યાદ કરો શ્લોક નંબર 9. શ્લોક 9 માં એમ સમજાવવામાં આવ્યું કે અષ્ટમેશ નો દોષ કેમ લાગે છે? ભાગ્યના વ્યય હોવાના કારણે. કે ભાગ્ય સ્થાનથી 12મું સ્થાન, એટલે ભાગ્ય સ્થાનથી 12મું સ્થાન અષ્ટમેશનું છે. 9મા સ્થાનથી આગળનું 8મું સ્થાન અષ્ટમેશ ભાગ્યથી વ્યય માટે તેને દોષ લાગે છે અષ્ટમેશનો. પણ એ 9 શ્લોક પછી આગળ 11 નંબરના શ્લોકની અંદર એનું એક્સેપ્શન આવ્યું કે જ્યારે સૂર્ય અને ચંદ્ર 8મા સ્થાનના સ્વામી બનતા હોય તો, એટલે કે સૂર્ય અને ચંદ્ર અષ્ટમેશ બને તો આ સિચ્યુએશન બે લગ્નમાં છે. અને તે છે ધન લગ્નની અંદર ચંદ્ર 8મા સ્થાનનો સ્વામી બને અને મકર લગ્નની અંદર સૂર્ય 8મા સ્થાનનો સ્વામી બને. જ્યારે આ સિચ્યુએશન આવે ત્યારે તેમને અષ્ટમેશનો દોષ લાગે નહીં. એટલે કે આ લગ્નમાં ધન અને મકરમાં સૂર્ય અને ચંદ્ર કુંડલીમાં જાતકને શુભ પરિણામ આપશે કે અશુભ ફળ આપશે તેનો આધાર માત્ર તે અષ્ટમેશ છે તે નહીં, પણ તેનો આધાર અન્ય પરિબળો કયા છે કે ભાઈ એ બીજા ગ્રહ સાથે સંબંધ ક્યાં કરે છે અને ક્યાં બેસે છે, કયા ગ્રહ સાથે સંબંધ કરે છે અને કયા સ્થાનમાં બેસે છે. જો એ શુભ ગ્રહ સાથે સંબંધ કરે અને શુભ સારા સ્થાનમાં બેસે તો તે શુભ ફળ આપશે, અને ઉલટું એટલે કે અશુભ ગ્રહના સંબંધમાં હશે અને અશુભ સ્થાનમાં બેસે તો તેની ફળ આપવાની શક્તિ અશુભ હશે. એ જ્યારે અશુભ ફળ આપે છે તો તેનું કારણ એ અષ્ટમેશનો સ્વામી નહીં પણ બીજા ફેક્ટર્સ ઉપર આધારિત છે. દાખલા તરીકે ધન લગ્નની અંદર અષ્ટમ સ્થાનનો સ્વામી ચંદ્ર બને છે. આ ચંદ્ર આપણને આગળ જોયું છે કે ત્રિશલાયના સ્વામી, ત્રિશલાય એટલે કે 3, 6 અને 11 સ્થાન, 3, 6 અને 11 સ્થાનના સ્વામી શુભ ફળ આપતા નથી. આ ધન લગ્નની અંદર 6 અને 11 સ્થાનનો સ્વામી વૃષભ અને તુલા એટલે શુક્ર, તો શુક્ર અશુભ ફળ આપે છે ત્રિશલાયનો સ્વામી બનવાના કારણે. હવે આ શુક્ર જો ચંદ્ર સાથે સંબંધમાં આવે તો, કારણ કે ચંદ્ર પોતે અષ્ટમના સ્વામી તરીકે અશુભ ફળ આપશે નહીં, પણ તે બીજા એક નેગેટિવ ગ્રહ, નેગેટિવ આ કુંડળીની અંદર ધન લગ્નમાં શુક્ર અશુભ પરિણામ આપે છે તેની સાથે સંકળાય અને એનું સ્થાનનું બેસવું પણ અશુભ સ્થાનની અંદર બેસે તો અવશ્ય આ ચંદ્ર અશુભ ફળ આપશે. ઉલટું લઈએ કે ભાઈ આ ચંદ્ર ધારો કે ત્રિકોણ સ્થાન મેષ રાશિ 5મા સ્થાનની અંદર ધન લગ્નમાં મેષનો સ્વામી મંગળ, આ ચંદ્ર મંગળ સાથે સંકળાશે, મંગળ સાથે સંબંધમાં હશે અને શુભ સ્થાનમાં હશે તો આ ચંદ્ર અવશ્ય શુભ પરિણામ આપશે. એવી જ રીતે મકર લગ્નમાં સમજો, મકર લગ્નની અંદર સૂર્ય 8મા સ્થાનનો સ્વામી, આ સૂર્ય એમ સમજો કે ગુરુ સાથે, જે ગુરુ ત્રિશલાયનો સ્વામી છે, બીજી રાશિ વ્યય સ્થાનની અંદર ધન રાશિ છે, તો સૂર્યનો સંબંધ ગુરુ સાથે જો થશે તો અષ્ટમેશ હોવાના કારણે નહીં પણ બીજા ગ્રહ સાથે જે સંબંધમાં આવે છે તે ગ્રહની નેગેટિવ અશુભ પરિણામ આપવાની ક્ષમતાના કારણે તે સૂર્ય અશુભ પરિણામ આપે. પણ ધારો કે આ જ સૂર્ય મકર લગ્નની કુંડળીની અંદર જે 5મા સ્થાનનો સ્વામી વૃષભ રાશિ શુક્ર છે અથવા તો 9મા સ્થાનમાં કન્યા રાશિ બુધ, તેનો સ્વામી બુધ બને છે, તો જો સૂર્ય બુધ કે શુક્રના સંબંધમાં હોય, આગળ આપણે એ પણ જોયું છે સંબંધ એટલે શું? યુતિ, દ્રષ્ટિ અને પરિવર્તન. કાં તો યુતિમાં છે, કાં તેની પૂર્ણ દ્રષ્ટિમાં છે, કાં તો પછી એક્સચેન્જ ઓફ હાઉસીસ પરિવર્તનમાં છે. તો એ રીતના સંબંધમાં હશે તો એ સૂર્ય બુધ અને શુક્રના સાથે સંબંધમાં હોવાથી શુભ પરિણામ આપશે. એટલે આપણે એમ સમજ્યા શ્લોક નંબર 11 માં ઉત્તરોત્તર જે વાત થાય છે તેમાં ગુરુ શુક્ર વધુ અશુભ પરિણામ, ત્યાર પછી બુધ, ત્યાર પછી ચંદ્ર, અને ચંદ્રને ન્યૂનતમ દોષ લાગે છે. વધુમાં સૂર્ય અને ચંદ્રને અષ્ટમ તરીકેનો દોષ લાગશે નહીં. આગળ આપણે જોયું છે અષ્ટમ તરીકેના આગળના શ્લોકમાં એવું સમજ્યા છે કે જો લગ્નેશ અને અષ્ટમેશ બંને એક ગ્રહ હશે તો
તેને પણ અષ્ટમેશનો દોષ લાગશે નહીં. એ સિચ્યુએશન મેષ લગ્નમાં 8મી રાશિ વૃશ્ચિક અને આપણને તુલા લગ્નની અંદર તેની બીજી રાશિ વૃષભ, એટલે આ બંને લગ્નમાં પણ અષ્ટમનો દોષ લાગતો નથી. અને ધન અને મકરની અંદર પણ સૂર્ય અને ચંદ્રને અષ્ટમ તરીકે નહીં પણ બીજા ગ્રહના સંબંધના હિસાબથી શુભ અથવા અશુભ પરિણામ મળે. હવે આપણે આના પછી શ્લોક નંબર 12 ની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટ લિસનિંગ ટુ મી. થેન્ક યુ.